હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે રેલવે ગ્રુપ ડી ની એક્ઝામના લગતા સામાન્ય જ્ઞાન એટલે કે જીકે જેસા ટોપ 25 એમસીક્યુ સોલ્વ કરીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। નીચેનામાંથી કયું સ્થળ ધગ્ગર ખીણ અને તેની સાથે જોડાયેલી નદીઓમાં આવેલું છે? આલમગીર, લોથલ, મોહેંજો-દડો કે બનાવલી? નીચેનામાંથી કયું સ્થળ ધગ્ગર ખીણ અને તેની સાથે જોડાયેલી નદીઓમાં આવેલું છે? તો સાચો જવાબ છે મોહેંજો-દડો, જે સ્થળ જે ધગ્ગર ખીણ અને તેની સાથે જોડાયેલી નદીઓમાં આવેલું છે। જ્યારે મોહેંજો-દડો એ કઈ નદીના કિનારે આવેલું છે? તો રાવી નદીના કિનારે આવેલું છે। નીચેનામાંથી કયા દેવતાને હળ પકડીને દર્શાવવામાં આવ્યા છે? શ્રી કૃષ્ણને, બલરામને, કાર્તિકેયને કે મૈત્રેયને? નીચેનામાંથી કયા દેવતાને હળ પકડીને દર્શાવવામાં આવ્યા છે? જેમ કે શ્રી કૃષ્ણને વાંસળી પકડીને દર્શાવવામાં આવે છે, તે રીતે કયા દેવતાને હળ પકડીને દર્શાવવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે બલરામને, જેમને હળ પકડીને દર્શાવવામાં આવ્યા છે। 1857 વિદ્રોહ દરમિયાન બેગમ હઝરત બહેલને નીચેનામાંથી કયા સ્થળેથી બળવાનું નેતૃત્વ કર્યું હતું? વારાણસીમાં, લખનઉમાં, કાનપુરમાં કે દિલ્હીમાં? 1857 વિદ્રોહ દરમિયાન બેગમ હઝરત બહેલે નીચેનામાંથી કયા સ્થળે બળવાનું નેતૃત્વ કર્યું હતું? તો સાચો જવાબ છે લખનઉ નામના સ્થળેથી બેગમ હઝરત અલીએ 1857 વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું। કુમરહ સ્થળ પર કયા પ્રાચીન શહેરમાં અવશેષો મળી આવ્યા છે? વૈશાલીમાં, પાટલીપુત્રમાં, કપિલવસ્તુમાં કે એક પણ નહીં? કુમરહ સ્થળ પર કયા પ્રાચીન શહેરના અવશેષો મળી આવ્યા છે? તો સાચો જવાબ છે પાટલીપુત્રમાંથી પ્રાચીન શહેરના અવશેષો મળી આવ્યા છે। ફેબ્રુઆરી 2025માં કયા બે દેશોએ મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ટ્રસ્ટ પહેલ શરૂ કરી? ભારત અને રશિયાએ, ભારત અને જાપાને, ભારત અને ચીને કે ભારત અને અમેરિકાએ? ફેબ્રુઆરી 2025માં કયા બે દેશોએ મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ટ્રસ્ટ પહેલ શરૂ કરી? તો સાચો જવાબ છે ભારત અને અમેરિકાએ, જેમણે ફેબ્રુઆરી 2025માં બે દેશોએ મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ટ્રસ્ટ પહેલ શરૂ કરી છે। પાકિસ્તાનનો વિચાર સૌપ્રથમ કોના દ્વારા રજૂ થયો હતો? મોહમ્મદ ઇકબાલ દ્વારા, શૌકત અલી દ્વારા, આગા ખાન દ્વારા કે એક પણ નહીં? પાકિસ્તાનનો વિચાર સૌપ્રથમ કોના દ્વારા રજૂ થયો હતો? તો સાચો જવાબ છે મોહમ્મદ ઇકબાલ દ્વારા પાકિસ્તાનનો વિચાર સૌપ્રથમ રજૂ થયો હતો। લાઓખોવા બુરહાન ચોપરી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? મણિપુરમાં, સિક્કિમમાં, આસામમાં કે અરુણાચલ પ્રદેશમાં? લાઓખોવા બુરખા ચોપોરી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે આસામમાં આવેલું છે લાઓખોવા બુરહાખા ચોપચાપોરી વન્યજીવ અભયારણ્ય આવેલું છે। નીચેનામાંથી કોણે સોમપુરાના મહાવિહારનું નિર્માણ કરાવ્યું હતું? કુમારગુપ્ત પ્રથમે, હર્ષવર્ધને, ધર્મપાલે કે વિજયસેને? નીચેનામાંથી કોણે સોમપુરાના મહાવિહારનું નિર્માણ કરાવ્યું હતું? તો સાચો જવાબ છે ધર્મપાલે, જેમણે સોમપુરામાં મહાવિહારનું નિર્માણ કરાવ્યું હતું। દિલ્હીના સલ્તનતના કયા સુલતાને લક્ષ તરીકે ઓળખવામાં આવે છે? ઇલ્તુત્મિશને, બલબનને, મુહમ્મદ બિન તુગલકને કે કુતબુદ્દીન ઐબકને? દિલ્હીના સલ્તનતના કયા સુલતાને લક્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે કુતબુદ્દીન ઐબકને, જેમને દિલ્હીના સુલતાને લક્ષ તરીકે ઓળખવામાં આવે છે।
કુકા ચળવળ નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંબંધિત છે? આસામ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર કે પંજાબ? કુકા ચળવળ નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે પંજાબ સાથે સંબંધિત છે કુકા ચળવળ. ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? મૂળભૂત અધિકારને, રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોને, પ્રસ્તાવનાને કે બંધારણીય ઉપાયોના અધિકારને? ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે પ્રસ્તાવનાને, જેને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. અને કોણે બંધારણનો આત્મા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કોને બંધારણનો આત્મા કહ્યો છે? તો બંધારણીય ઉપાયોના અધિકારને, જેમણે બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. ને એમ પૂછવામાં આવે કે ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહ્યો છે? તો પ્રસ્તાવનાને. નીચેનામાંથી કયું ભારતના બંધારણનું દર્શન નથી? કલ્યાણકારી રાજ્ય, સમાજવાદી રાજ્ય, રાજકીય સમાનતા કે સામ્યવાદી રાજ્ય? નીચેનામાંથી કયું ભારતના બંધારણનું દર્શન નથી? તો સાચો જવાબ છે સામ્યવાદી રાજ્ય, જે બંધારણનું દર્શન નથી. જ્યારે કલ્યાણકારી રાજ્ય, સમાજવાદી રાજ્ય અને રાજકીય સમાનતા એ બંધારણનું દર્શન છે. બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં બાળકોને શોષણ સંબંધિત મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે? અનુચ્છેદ 17, અનુચ્છેદ 19, અનુચ્છેદ 24 કે અનુચ્છેદ 25? બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં બાળકોના શોષણ સંબંધિત મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 24, જે બાળકોના શોષણ સંબંધિત મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારીની જોગવાઈ છે? અનુચ્છેદ 43, અનુચ્છેદ 46A, અનુચ્છેદ 45 કે અનુચ્છેદ 47? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ઉદ્યોગના સંચાલનમાં કામદારોની ભાગીદારીની જોગવાઈ છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 43A માં, જેમાં ઉદ્યોગોમાં સંચાલનમાં કામદારોની ભાગીદારીની જોગવાઈ છે. ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો છે? 9, 11, 12 કે 13? કેટલી મૂળભૂત ફરજો છે ભારતીય બંધારણમાં? તો સાચો જવાબ છે 11 મૂળભૂત ફરજો છે ભારતીય બંધારણમાં. બ્રિટનની સંસદમાંથી કઈ સુવિધા ઉધાર લેવામાં આવી છે? મૂળભૂત ફરજો, સંસદીય સરકાર, મૂળભૂત ફરજો, અધિકારો કે સુધારવા માટેની પ્રક્રિયા? બ્રિટનની સંસદમાંથી કઈ સુવિધા ઉધાર લેવામાં આવી છે? તો સાચો જવાબ છે સંસદીય સરકાર, જે બ્રિટનની સંસદમાંથી સુવિધાને ઉધાર લેવામાં આવી છે. ભારતના કોમ્પ્યુટર અને ઓડિટર જનરલ નો કાર્યકાળ કેટલો હોય છે? 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ કે 7 વર્ષ? ભારતના કોમ્પ્યુટર અને ઓડિટર જનરલનો કાર્યકાળ છે? તો સાચો જવાબ છે 6 વર્ષ હોય છે. 6 વર્ષથી 64 વર્ષ, જે પહેલા પૂરું થાય તે ભારતના હોય છે. નીચેનામાંથી કયું સંસદનું અભિન્ન અંગ નથી? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા કે રાજ્યસભા? નીચેનામાંથી કયું સંસદનું અભિન્ન અંગ નથી? તો સાચો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ, જે સંસદનું અભિન્ન અંગ નથી. જ્યારે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા એ અભિન્ન અંગ છે સંસદના. તાજેતરમાં ભારત સરકારે 2026ના અંત સુધીમાં બાળ લગ્નના દરમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે? 5%, 10%, 15% કે 20%? તાજેતરમાં ભારત સરકારે 2026ના અંત સુધીમાં બાળ લગ્નના દરમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે? તો સાચો જવાબ છે 10% નક્કી કર્યો છે.
2026ના અંત સુધીમાં બાળ લગ્નના દરમાં 10% ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં જેમાં મુખ્ય ન્યાયાધીશ અને ખાલી જગ્યા હોય છે 7 ન્યાયાધીશો, 9 ન્યાયાધીશો, 33 ન્યાયાધીશો કે 25 ન્યાયાધીશો? તો સાચો જવાબ છે એક મુખ્ય ન્યાયાધીશ અને 33 ન્યાયાધીશો હોય છે સુપ્રીમ કોર્ટમાં. તાજેતરમાં કયા બે રાજ્યોએ વન્યજીવન નિયમન કરાર પર હસ્તાક્ષર કર્યા છે? ઓડિશા અને મેઘાલયે, મધ્યપ્રદેશ અને આસામે, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશે કે ઉત્તરાખંડ અને પંજાબે? તાજેતરમાં કયા બે રાજ્યોએ વન્યજીવન નિયમન કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશ અને આસામે છે. એ બે રાજ્યોએ વન્યજીવન નિયમન પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કેન્સરના વહેલા નિદાન માટે આશાવાન મોબાઈલ યુનિટ શરૂ કર્યું છે? તમિલનાડુએ, મધ્યપ્રદેશના, આંધ્રપ્રદેશના કે ગુજરાતના? તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કેન્સરના વહેલા નિદાન માટે આશાવાન મોબાઈલ યુનિટ શરૂ કર્યું છે? તો સાચો જવાબ છે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલે, જેમણે કેન્સરના વહેલા નિદાન માટે આશાવાન મોબાઈલ યુનિટ શરૂ કર્યું છે. તાજેતરમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 10 જાન્યુઆરી, 11 જાન્યુઆરી, 12 જાન્યુઆરી કે 13 જાન્યુઆરી? તાજેતરમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો સાચો જવાબ છે 12 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવ્યો. તાજેતરમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં કોણે ટોચનો મેડલ જીત્યો? તમિલનાડુએ, કર્ણાટકે, પશ્ચિમ બંગાળે કે પંજાબે? તાજેતરમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં કોણે ટોચનો મેડલ જીત્યો? તો સાચો જવાબ છે કર્ણાટકે, જેણે તાજેતરમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં ટોચનો મેડલ જીત્યો છે. ને લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 કયા રાજ્યમાં યોજાઈ? ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં, કેરળમાં કે ઉત્તરાખંડમાં? તાજેતરમાં પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ કયા 2026માં કયા રાજ્યમાં યોજાઈ? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં છે. તાજેતરમાં પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 યોજાઈ. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળેલા એક છો. બાય.